આપણી આસપાસની દુનિયા જુદા જુદા આકારોથી ભરેલી છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આપણે એને ચોક્કસ રીતે માપીએ કેવી રીતે? ચાલો, આજે આપણે ગણિતના બે બહુ જ મૂળભૂત પણ જોરદાર કોન્સેપ્ટ સમજીએ: પરિમિતિ અને ક્ષેત્રફળ, જે આ સવાલનો જવાબ આપે છે. જરા વિચારો, તમારે કોઈ બગીચાની ફરતે વાડ લગાવી છે અથવા તો ઘરની કોઈ દિવાલને રંગવી છે, તો કેટલી સામગ્રી જોઈશે એ કેવી રીતે નક્કી કરશો? આ સાવ સામાન્ય લાગતા સવાલોના જવાબ જ આપણને પરિમિતિ અને ક્ષેત્રફળ તરફ લઈ જાય છે. આ એવા બે સાધનો છે જે આપણને આપણી દુનિયાને માપવામાં મદદ કરે છે. જુઓ, આ બંને કામો માટે આપણને બે અલગ અલગ માપની જરૂર પડે છે. વાડ માટે આપણે એની બોર્ડર, એની સીમાની લંબાઈ જાણવી પડે, અને દિવાલ માટે? અરે, એના માટે તો આખી સપાટીનું માપ જાણવું પડે. બસ આ બે માપ, એક સીમા માટે અને એક અંદરની જગ્યા માટે, એ જ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો આજના આપણા આ વિશ્લેષણમાં શું શું છે? સૌથી પહેલાં આપણે સમજીશું કે પરિમિતિ શું છે, પછી ક્ષેત્રફળની વાત કરીશું, એ પછી આપણે આકારો વચ્ચેનો રસપ્રદ સંબંધ શોધીશું, વર્તુળના રહસ્યને ખોલીશું, અને છેલ્લે આ બધું વાસ્તવિક જીવનમાં ક્યાં કામ લાગે છે એ પણ જોઈશું. ચાલો, તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી: પરિમિતિ. કલ્પના કરો કે તમે કોઈ આકારની ધાર પર ચાલી રહ્યા છો. તમે જે ટોટલ અંતર કાપશો ને, બસ એ જ છે એની પરિમિતિ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકારની બધી બાજુઓની લંબાઈનો સીધો સાદો સરવાળો, બીજું કંઈ નહીં, બસ એની આખી બોર્ડરનું માપ. હવે ચોરસ કે લંબચોરસ જેવા સીધા સાદા આકાર હોય ને, તો દરેક બાજુને અલગ અલગ માપવાની કોઈ જરૂર નથી. એના માટે આપણી પાસે આવા મસ્ત શોર્ટકટ ફોર્મ્યુલા છે, જેનાથી કામ એકદમ ફટાફટ અને સચોટ થઈ જાય છે. તો પરિમિતિથી આપણને બહારની બોર્ડરનું માપ તો મળી ગયું, પણ અંદર જે જગ્યા છે એનું શું? એને કેવી રીતે માપવી? બસ આ જ સવાલનો જવાબ છે ક્ષેત્રફળ. જો પરિમિતિ એ ખેતરની વાડની લંબાઈ હોય, તો ક્ષેત્રફળ એટલે એ ખેતરની અંદરની આખી જમીન. સીધી વાત, કોઈ આકાર કેટલી જગ્યા રોકે છે એનું માપ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળને સમજવાની સૌથી બેઝિક રીત કઈ ખબર છે? ખાલી ચોરસ ગણવા. અહીં જુઓ, આ આકારની અંદર જેટલા નાના નાના ચોરસ સમાઈ શકે, બસ એ જ એનું ક્ષેત્રફળ છે. કેટલું સરળ! પણ હવે દર વખત આમ ચોરસ ગણવા બેસાય? ના જ બેસાય. ખાસ કરીને લંબચોરસ માટે તો આપણી પાસે એકદમ સરળ સૂત્ર છે. બસ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દો અને બૂમ, તમને ક્ષેત્રફળ મળી ગયું. અહીંથી વાત બહુ રસપ્રદ બને છે. હવે આપણે જોઈશું કે લંબચોરસ વિશે આપણે જે કંઈ શીખ્યા એનો ઉપયોગ કરીને બીજા વાંકા ચૂકા આકારો, જેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ, એને કેવી રીતે સમજી શકાય. તો સવાલ એ છે કે આવા ત્રાંસા આકાર, જેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? અહીં તો ચોરસ ગણવા પણ અઘરા છે, પણ એનો જે ઉપાય છે ને, એ ખરેખર બહુ જ સ્માર્ટ છે. અને આ જ છે એની ખરી મજા. સમાંતર બાજુ ચતુષ્કોણ બીજું કંઈ નથી પણ એક છુપાયેલો લંબચોરસ જ છે. ધ્યાનથી જુઓ. જો આપણે એક બાજુથી આ ત્રિકોણ જેવો ટુકડો કાપીને એને બીજી બાજુ લગાવી દઈએ, તો શું બન્યું? એકદમ પરફેક્ટ લંબચોરસ. અને કારણ કે આપણે ખાલી આકારના ટુકડાને આમથી તેમ ગોઠવ્યો છે, એનું ક્ષેત્રફળ તો બદલાયું જ નથી. એટલા માટે જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ, એ લંબચોરસના સૂત્ર જેવું જ છે. આ સંબંધ અહીં અટકતો નથી, એનાથી પણ આગળ જાય છે. જો તમે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણને બરાબર વચ્ચેથી કાપો, તો તમને બે એકસરખા ત્રિકોણ મળે છે. એનો મતલબ શું થયો કે ત્રિકોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો બરાબર અડધો ભાગ છે. અને બસ આ જ કારણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્રથી અડધું છે. ખરેખર અદ્ભુત છે ને, કે આ બધા આકારો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. ચાલો, હવે એક બહુ જ ખાસ આકારની વાત કરીએ: વર્તુળ. એને તો સીધી બાજુઓ જ નથી હોતી, તો એને કેવી રીતે માપીશું? આના માટે આપણને એક જાદુઈ નંબરની જરૂર પડશે. અને એ નંબર છે પાઈ, એટલે કે પાઈ. પાઈ એક એવી ફિક્સ સંખ્યા છે જે કોઈપણ વર્તુળના ઘેરાવા અને એના વ્યાસ, એટલે કે એની પહોળાઈ વચ્ચેનો સંબંધ બતાવે છે. એની કિંમત લગભગ 3.14 જેટલી હોય છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ સમજવા માટે ચાલો એક મસ્ત વિચાર કરીએ. ધારો કે આપણે એક વર્તુળને
પિઝાની સ્લાઇસની જેમ ઘણા નાના નાના ટુકડાઓમાં કાપી નાખીએ. હવે જુઓ આ કમાલ. જો આપણે આ બધી સ્લાઇસને એક પછી એક ગોઠવીએ તો તે લગભગ એક લંબચોરસ જેવો આકાર બનાવે છે. આનાથી આપણને એ સમજવામાં મદદ મળે છે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવ્યો ક્યાંથી. અને આ વિઝ્યુઅલ પુરાવાના આધારે જ આપણને વર્તુળના ક્ષેત્રફળનું પ્રખ્યાત સૂત્ર મળે છે. પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે કે પાઈ આર સ્ક્વેર. અહીં ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી તેની ધાર સુધીનું અંતર. આપણે ઘણી બધી થિયરી સમજી લીધી. તો ચાલો હવે આ બધું જ જ્ઞાન ભેગું કરીને એક વાસ્તવિક જીવનની સમસ્યાને હલ કરીએ. ધારો કે એક લંબચોરસ બગીચો છે અને એની ચારે બાજુ એક સરખી પહોળાઈનો રસ્તો બનાવેલો છે. હવે સવાલ એ છે કે આપણે ફક્ત એ રસ્તાનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? આનો જવાબ એકદમ સિમ્પલ છે, ફક્ત 3 સ્ટેપ્સમાં. સૌથી પહેલા રસ્તા સાથેના આખા મોટા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. પછી ફક્ત અંદરના બગીચાનું ક્ષેત્રફળ શોધો. અને છેલ્લે મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરી દો. બસ, જે વધ્યું એ તમારા રસ્તાનું ક્ષેત્રફળ. તો જોયું? પરિમિતિ અને ક્ષેત્રફળ ખાલી ગણિતના પુસ્તકોમાં નથી, પણ આપણી આસપાસની દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટેના જોરદાર ટૂલ્સ છે. હવે પછી જ્યારે કોઈ બગીચો, કોઈ રૂમ કે કોઈ મેદાન જુઓ તો 1 મિનિટ ઊભા રહીને વિચારજો, આને માપી કેવી રીતે શકાય?